વડોદરા શહેર જિલ્લા ઓટો રિક્ષા યુનિયન દ્વારા 77મા પ્રજાસત્તાક દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। આજરોજ જ્યારે સમગ્ર દેશમાં 77મા પ્રજાસત્તાક દિનની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેર જિલ્લા ઓટો રિક્ષા યુનિયન દ્વારા પણ 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ રેલવે સ્ટેશન બહાર એટલે કે વડોદરા રેલવે સ્ટેશન બહાર રક્તદાન કેમ્પનું આયોજન બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન અને શિફા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે વડોદરા શહેર જિલ્લા ઓટો રિક્ષા યુનિયન દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં 50 ઉપરાંત યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું। એસએસજી હોસ્પિટલ બ્લડ બેંક તથા જલારામ બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। રોજ વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન તરફથી અને વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન અને શિફા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સંયુક્તમાં આજે બ્લડ ડોનેશનનું કેમ્પ રાખવામાં આવ્યો છે। રિક્ષા ચાલકો સ્વૈચ્છિક રીતે તેમનું બ્લડ આપે છે અને આ બ્લડ એવી વસ્તુ છે કે જેને કોઈને બી કામ લાગી શકે છે અને અમે બ્લડ ડોનેટ બેંક એસએસજી હોસ્પિટલની બોલાવી છે અને જલારામ બ્લડ બેંક બોલાવી છે અને બંને બ્લડ બેંકમાં મળીને આશરે અત્યાર સુધીમાં 50 યુનિટ જેવું થયું છે અને અમારી આશા છે કે આનાથી વધારે હજી થઈ શકે એમ છે અને જેમથી બને એમ 101 નંગ થાય એવી અમારી આશા છે। જી ક્યાં કયા વિસ્તારમાં રાખવામાં આવે છે? વડોદરા રેલવે સ્ટેશનની બહાર હિરલબાગની અંદર રાખવામાં આવ્યું છે। આપનો પરિચય? વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના પ્રમુખ તરીકે અત્યારે હું કામ કરી રહ્યો છું। મારું નામ બિલાલજી પરમાર છે। अस्सलामुअलैकुम। सबसे पहले तो रिपब्लिक डे की सबको शुभेच्छाएं। यहाँ डॉक्टर बड़ौदा मुस्लिम डॉक्टर एसोसिएशन और रिक्शा एसोसिएशन के प्रमुख अनवर भाई और बिलाल भाई ने ब्लड डोनेशन कैंप का आयोजन किया है, जो काबिल तारीफ है और बहुत सराहना करती हूँ मैं कि अपने इस छोटे से कदम की किसी की जिंदगी का सहारा बन सकती है। तो ज्यादा से ज्यादा लोग इसमें जुड़े और अपना ब्लड डोनेट करें ताकि किसी की जिंदगी का अपने एक रास्ता बन सके और किसी की जिंदगी बचाई जा सके। अभी तक कितना ब्लड डोनेशन हुआ है? शुरुआत है इसलिए 50 के लगभग हुआ है। उम्मीद है आगे और भी बढ़ेगा और जो हमारा टारगेट है वो पूरा कर सकेंगे इंशाल्लाह। और मैं सभी को शुक्रिया अदा करती हूँ, डॉक्टर एसोसिएशन का भी और यहाँ पे जो काम कर रही है टीम और ये अनवर भाई और बिलाल भाई का जो हेल्प कर रही है पूरी टीम का भी मैं अप्रिशिएट करती हूँ कि हमारी सोसाइटी में एक अच्छा उदाहरण पार सके। आपका नाम? मेरा नाम मुशीरा भाटी है। आज रोज गणतंत्र दिवसના દિવસે 26 જાન્યુઆરીએ બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન અને ઓટો રિક્ષા યુનિયન દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 50 થી વધુ રક્ત યુનિટ કલેક્ટ થઈ ગયા છે। શ્રી જલારામ બ્લડ સેન્ટર એક રિજનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટર છે, જેનાથી આ રક્ત કલેક્ટ કરીને અમે થેલેસેમિયા, સિકલ સેલ, હિમોફિલિયા જેવા પેશન્ટોને મદદરૂપ થઈ શકીશું। આ ઉપરાંત શ્રી જલારામ બ્લડ સેન્ટર સાથે 14 થી વધારે સ્ટોરેજ સેન્ટર્સ જોડાયેલા છે। પાલી જેતપુર, છોટાઉદેપુર, જંબુગામ જે જગ્યાએ અમે બ્લડ પહોંચાડતા હોઈએ છીએ। જે આ કાર્યક્રમ રાખવાનો કયા વિસ્તારમાં રાખવાનો, ક્યાં રાખવામાં આવ્યું છે? કયા વિસ્તારમાં રાખવામાં આવ્યું છે? અહીંયા આપણે ઇસ્કોન મહેલની સામે ઓટો રિક્ષા યુનિયનનું જે ગ્રાઉન્ડ છે તેના પર રાખવામાં આવ્યું છે। આપનું નામ? ઈશિકા જોશી।